જય શ્રી કૃષ્ણ. જય ગૌ માતા. ગૌ માતાની વાત કહું છું અને પહેલાંના દરબારોની વાત કરું છું. ગૌ માતાનું રક્ષણ કરવાવાળાએ, દરબારોએ, રજપૂતે, ક્ષત્રિયોએ ગૌ માતાના બલિદાન દીધા છે. ગૌ માતાનું રક્ષણ કરવા માટે રજપૂતોએ, દરબારોએ બલિદાન દીધા. એવા બલિદાન દીધા છે. ભાવનગર ગોહિલવાડમાં હનુભાનું લીમડા આવ્યું. હનુભાના લીમડાવાળા હનુભા પોતે ચોરીના ફેરા ફરતા ફરતા ધણ વાળી ગયા. તો ધણ વાળી ગયા, એમને ગાયુંનું ગોવાળ વાળવા જાતા દગેથી હનુભા મરી ગયા. ધડ કાંઈક ઘોઘા સાંભળી પડ્યું, મસ્તક ઘોઘા સાંભળી પડ્યું, ધડ લડતું લડતું લીમડા આવ્યું. એટલે એ બેયની એ હનુભાનો ઇતિહાસ છે. પછી વીર વશરામ દાદા રજપૂત, એ તે ગૌ માતે રક્ષણ કરવા માટે બલિદાન દીધું, એ પણ દેવ થઈ ગયા. એવા બધા ઇતિહાસ છે ગૌ માતા માટે રક્ષણ કરવાવાળા દરબારોના. પછી ભાથીજી, એ પણ એક રાજપૂતનો દીકરો હતો, ફાગવેલ. એ તે ફેરા ફરતા ફરતા ગાયુંનું ધણ વાળી ગયા, એટલે ગાયુંની રક્ષણ માટે પોતાનું એને બલિદાન દીધું. એવા ઘણા વીર પુરુષો છે, ગાયુંની રક્ષણ માટે બલિદાન દીધા છે, કે બધાના ઇતિહાસ બની ગયા છે. પણ જે ઇતિહાસ બની ગયા છે એ રજપૂતને કોઈ યાદ નથી કરતું, એ દરબારોને કોઈ યાદ નથી કરતું, એ ઇતિહાસ કોઈ યાદ નથી રાખતું. આજ ગૌ માતા માટે કોઈ એવું વિચારવાવાળું દુનિયામાં કોઈ છે જ નહીં. બસ દોય, કોઈ પણ માલ ઢોરને દોયું, દૂધ લઈ આવ્યા, દૂધ ઠામડામાં નાખ્યું ને ખાધું, પણ કોઈ વિચારતું નથી. અને પહેલાં તો જે વિચારતા હતા ને એ ગાયો માટે ખપી જતા હતા. એના ધરતી ઉપર ઇતિહાસ બની ગયા છે, અમર ઇતિહાસ બની ગયા છે, અને એની કહાની રહી ગયું છે. તો ગૌ માતા અત્યારે રુદન કરે છે કે અમારું કોઈ કાંઈ વિચારતું નથી, અમારું વિચારવાવાળા તો ક્ષત્રિયો બધાય વયાઈ ગયા. પણ હવે બધાને જલસા કરવા છે, મોજશોખ કરવા છે, ગાયું માટે કોઈને કાંઈ વિચારવું છે નહીં. હે ભગવાન, મારા કૃષ્ણ કનૈયા, ગાયુંના ગોવાળ, હું એટલી વિનંતી કરું છું, કોઈ પણ એવો ઊંઘી ગયેલો માણસો ને કોઈ દુનિયાના ખૂણે ખૂણેથી હૂતેલા માણસોને, હૂતેલી શક્તિને જગાડ ભગવાન. ગાયુંનું કાંઈક વિચારે, ગાયુંનું કાંઈક કરે, ગૌશાળા બંધાવે, ગાયુંને ભૂખીને લઈ આવે, ગૌશાળામાં મૂકી આવે, હાજી માંદી હોય એની દવાઈઓ કરાવે. ઘણાય કરે છે, પેટીઓ લઈને ગૌશાળા માટે માગવા આવે છે, ઘરે ઘરે બજારમાં ગૌ માટે દો, ગૌ માટે દો. પણ એ ગાયુંને ખવડાવતા દેશે આપણને ખબર નથી, આવે જ છે ઉઘરાણ ફાળો કરવા. પણ જે રસ્તે રખડતી હોય એ ગાયુંને ગૌશાળા લઈને ખડ નાખે નહીં નજરની સામે, કે તો ગાયું તો ખાય. પણ હે ભગવાન, દિલથી પ્રાર્થના કરું છું મારા કનૈયા, મારા ઠાકર, કોઈ માણસને એવો જગાડ કે ગાયુંનું માલઢોરનું કંઈક કરે, કે મોદી માતે લડે. સિટીમાં ગાયુંને રહેવા માટે કાંઈ નથી, ઊભા રોડે બિચારી ગાયું દોડે છે. તો ગાયું દોડતી હોય, એને વાહનની બીક લાગતી હોય ગાયુંને. ગાયુંને એમ થતું હોય કે ગાડીવાળાને વાગશે કે માણસોને વાગશે, અને માણસોને એમ થતું હોય કે અમને ગાયું વગાડશે. બેની ટપ્પરમાં ઢોરનો મરો છે, નથી ક્યાંય સરવાનું રહ્યું, કે નથી ક્યાંય ગાયુંને ઊભું રહેવાનું. પહેલાંના ગામડામાં એક વડલો હતો, વડલાની શીતળ છાયા હતી, પડખે નદીઓ હતી, મોટું જબરું ખળું હોય, એમાં ગાયું પોપડું હોય, એમાં ગાયું બેહત્યું. પછી શરી ભમીને પાછી પાણી પીવા જાય ને પછી 4 વાગે ઘરે આવે. ગાયુંનો ગોવાળ ગાયું સારવા જતો, ગાયું ગોંદરે આવતી, ગોંદરે ભેગ્યું થતી, માલ ઢોર લઈને ગાયું સારવા જાય. હવે એવું કંઈ રહ્યું નથી. એટલે હું ભગવાન એટલી કહું છું કે કોઈ પણ માણસને ખૂણે ખૂણેથી કોકને જગાડ અને ગાયુંનું કંઈક વિચારે, માલઢોરનું કંઈક વિચારે. માણાને હંધાઈને એમ કે મારે ગાયનું દૂધ જોતું છે, ગાયનું સાણ જોતું છે, ગૌમૂત્ર જોતું છે, કેન્સલ થયું છે તો કે ગૌમૂત્ર જોતું છે, ઘરમાં સાંટવું તો કે ગૌમૂત્ર જોતું છે, હવન કરવો તો કે ગૌમૂત્ર જોતું છે, ગાયુંના સાણા જોતા છે, હંધુય જોતું છે. તો માનવી સમજી જાઓ, આપણું તો કંઈ કામમાં નથી આવતું. જેનું કામમાં આવે એનો તો તમે ઉપયોગ કરો. જય ગૌ માતા, જય ગૌ માતા.